અરજદારો દ્વારા જ્યારે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બને ત્યારે પોલીસને જાણ કરવામાં આવતી હોય છે, જેમાં ચોરી, લૂંટ, ધાડ કે છેતરપિંડી જેવા કિસ્સાઓમાં પોલીસ દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ બનાવની તપાસ કરવામાં આવે છે। ત્યારે આવા કિસ્સાઓમાં ગુનો ઉકેલાયા બાદ અરજદારનો કિંમતી માલ સામાન કે કીટ એ કોર્ટ કસ્ટડીમાં રાખવામાં આવે છે। ત્યારબાદ જે તે બનાવની તપાસ કર્યા બાદ આ માલ સામાન કોર્ટના હુકમ બાદ મૂળ માલિકને પરત સોંપવામાં આવતો હોય છે। ત્યારે આ પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બને તે માટે નવસારી પોલીસ દ્વારા અરજદારોને પોતાનો કિંમતી સામાન મળી રહે તેવા હેતુથી 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ દ્વારા ચોરી અને ગુમ થયેલ હોય તેવા 58 જેટલા મોબાઈલ ફોન તેના મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા। આજે નવસારી પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ટોટલ 69 મોબાઈલ ફોન્સ પબ્લિકના જો થોડાક સમય પહેલાં ચોરાઈ થઈ ગયા હતા એમને પરત આપવામાં આવ્યા છે। આ તમામ મોબાઈલ ફોન્સ પોલીસ દ્વારા સતત કામગીરી કરીને ગયા 2 મહિનાની અંદર સ્પેશિયલી ફોકસ કરીને આ મોબાઈલ ફોન્સની રિકવરી થઈ છે અને EFIRના માધ્યમથી ઘણા બધા લોકોની જો પણ પ્રોપર્ટી ચોરી થતી હોય છે, ખાસ કરીને મોબાઈલ ફોન અને વાહનો, તેની માહિતી હવે પોલીસને મળતી રહે છે। એના કારણથી પોલીસ જો છે આ પ્રોપર્ટી લોકોને પરત આપવામાં સક્ષમ થાય છે।